નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। વિશ્વ પર્યાવરણ દિવસની સુરત પાલિકા દ્વારા કરાઈ ઉજવણી। તમામ ઝોનમાં યોજી જનજાગૃતિ રેલી। વરાછામાં હીરાની ઓફિસમાં જુગાર રમતા 6 વેપારીઓ ઝડપાયા। ભારત પાકિસ્તાનની મેચ મહોત્સવમાં ફેરવાઈ। ભાગળ 4 રસ્તે ઉજવણી, ગેલાઓ પર પોલીસનો લાઠીચાર્જ। સુરત એસટી બસમાંથી નાસિકની મહિલા ક્લાર્કનું 1.5 લાખની મત્તાનું પર્સ તસ્કરોએ તફડાવ્યું। પાંડેસરા હાઉસિંગમાં મધરાત્રે તમંચાથી ભૂલમાં ફાયરિંગનું નાટક પકડાયું, 2ની ધરપકડ। અને સુરત પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિને ગાર્ડન સહિતના પ્રકલ્પોનું કરાયું લોકાર્પણ। સમાચારો વિગતે જોઈએ। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 5 જૂન 1973થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસે સુરતે પણ તેમાં સાથ આપી પર્યાવરણના જતન અને રક્ષણ માટેનો સંદેશ લોકોમાં પાઠવ્યો છે। પાલિકા દ્વારા આજે 5મી જૂનની ઉજવણીને લઈ તમામ ઝોનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલિકા દ્વારા જનજાગૃતિ રેલી અને શપથવિધિના કાર્યક્રમો યોજાયા હતા। શહેરના સેન્ટ્રલ ઝોનમાં ચોક ગાંધી પ્રતિમા પાસેથી પર્યાવરણ જનજાગૃતિ રેલી નીકળી હતી, જેમાં સેન્ટ્રલ ઝોનના તમામ કર્મચારીઓ બેનર અને પેમ્પલેટ સાથે જોડાયા હતા અને આ પાલિકા રેલીમાં ખાસ ડ્રેસ કોડ જોવા મળ્યો હતો। રેલીમાં જોડાયેલા લોકોએ લીલા અને ભૂરા ટી-શર્ટ સાથે રેલીમાં જોડાયા હતા। રેલી ચોકથી નીકળી ગાંધી સ્મૃતિ ભવન ખાતે પૂર્ણ થઈ હતી, જે એક સન્માન સમારોહ રખાયો હતો, જેમાં આ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારોને સન્માનિત કરાયા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઝોનના કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા। આ ઉપરાંત કતારગામ ઝોનમાં ડભોલી સર્કલ ખાતેથી આ રેલી યોજવામાં આવી હતી, જેમાં સ્વચ્છતાના સંદેશ સાથે જોડાયેલ એસએમસી કર્મચારીઓએ રાહદારીઓ અને સોસાયટીના રહીશોને પર્યાવરણ બચાવવા અને સ્વચ્છતા રાખવા માટે અપીલ કરી હતી। રેલી વિવિધ વિસ્તારોમાં ફરી સિંગણપોર મલ્ટીપર્પઝ હોલ ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં કતારગામ ઝોન દ્વારા એક સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં આ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઝોનના તમામ કર્મીઓને કામગીરી કરનારાને સન્માનિત કરાયા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઝોનના કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા। શહેરના 8વા ઝોનમાં પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર પાસેથી પર્યાવરણ જનજાગૃતિ રેલી નીકળી હતી, જેમાં 8વા ઝોનના તમામ કર્મચારીઓ બેનર અને પેમ્પલેટ સાથે જોડાયા હતા અને લોકોએ લીલા અને ભૂરા ટી-શર્ટ સાથે રેલીમાં જોડાયા હતા। સરગમ શોપિંગ સેન્ટરથી નીકળી ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે રેલી પૂર્ણ થઈ હતી, જ્યાં સન્માન સમારોહ યોજાયો હતો અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ઝોનના કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા। તમામ રેલીમાં ઘન કચરા અધિનિયમ અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી અને કચરાના સ્થળ પર જ વર્ગીકરણ અંગેની માહિતી સાથે કચરાના વર્ગીકરણ અંગે શપથ પણ લોકો પાસે લેવડાવ્યા હતા। ભીમ 11ની પૂર્વ સંધ્યાએ વરાછામાં હીરાના વેપારીઓની ઓફિસમાં જુગાર રમતા 6 વેપારીઓ પકડાયા। પોલીસે 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સરદાર ચોક શ્રીજી આવાસ શોપિંગ સેન્ટરના પહેલા માળે હીરાના વેપારી શામજી પટેલની હીરાની ઓફિસમાં વરાછા પોલીસે બાતમીના આધારે રેડ કરીને 6 જુગારીઓને પકડી પાડ્યા હતા। પોલીસે મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ હીરાની ઓફિસમાં શામજીભાઈ પટેલનો ભાગીદાર કાળુ પ્રાગજી ખોખરિયા જુગાર રમાડતો હતો। પોલીસે જુગાર રમતા કાળુ ખોખરિયા, રમેશ ધોળકિયા, હિતેશ ખોખરિયા અને લાલજી જયરામ, જીતુ ખોખરિયા, હિંમત સોરઠની જુગાર ધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી। જુગારીઓ હીરાનો વેપાર, દલાલી અને એમ્બ્રોઇડરીના ધંધા સાથે સંકળાયેલા છે।
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ ભલે રોમાંચક રહી ન હોય, પરંતુ પાકિસ્તાન પર જીતના જશ્નનો રોમાંચ શહેરના યુવાનોએ ભરપૂર ઉઠાવ્યો હતો. જોકે ભાગળ 4 રસ્તા પાસે ઉત્સાહના ઉન્માદમાં ટોળું શાનભાન ભૂલ્યું હતું. ભાગળ 4 રસ્તે રોડ બ્લોક ન કરવા દેનાર પોલીસ અને તેમાંય મહિલા અધિકારી અને કર્મચારીઓ પર પહેલા ચપ્પલ અને પછી પથ્થરો ફેંકાયા હતા. ત્યારબાદ પોલીસે આ ટીખળમાંથી તોફાને ચડેલા ટોળા પર ભારે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી ગઈ હતી. ક્રિકેટની દુનિયામાં પરંપરાગત કટ્ટર હરીફ તરીકે જાણીતા આ બે રાષ્ટ્રો વચ્ચે ક્રિકેટ મેચ કોઈ યુદ્ધથી કમ આંકવામાં આવતી નથી. જે જીતે તે દેશમાં જશ્ન અને હારે ત્યાં દંગલના દ્રશ્યો સામાન્ય બાબત છે. રવિવારે ભારતે 124 રનથી કરારી હાર આપી હતી. આ જીત જેટલી વિરાટ હતી એટલી જ ભવ્ય તેની ઉજવણી થઈ હતી. શહેરના ક્રિકેટ રસિયાઓમાં જીતનું જશ્ન મનાવવા માટે ભાગળ 4 રસ્તા હોટ ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ભીડ એકઠી થવા દીધી નહોતી. ડબગરવાડ, કાંસકીવાડ, ભાજીવાળી પોળ વગેરે વિસ્તારોમાંથી આવતા યુવાનોએ રોકી દેવામાં આવતા હતા. યુવાઓ ભાગળ 4 રસ્તાની વચ્ચોવચ્ચ એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે ઉજવણી કરવા માંગતા હતા. ઢોલ નગારા સાથે આવેલા યુવાઓને પોલીસે અટકાવી દેતા મામલો ગરમાયો હતો અને ત્યાં હાજર મહિલા અધિકારી કર્મચારીઓને પહેલા ઝંડા અને પછી નાસભાગ મચી હતી. લાઠીથી બચવા ભાગતા લોકોએ ઘણા વાહનો રોડ ઉપર પાડી નાખ્યા હતા અને ઘણાને ઈજા પહોંચાડી હતી. જ્યારે પાકિસ્તાન પર જીતના જશ્નનો માહોલ આ રીતે તોફાની બન્યો હતો. વડોદરા રહેતી પુત્રીને મૂકવા આવેલી માતાનું બસમાંથી ઘરેણાં અને રોકડ ભરેલ પર્સની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે. 2 દિવસ પહેલા એક કર્મચારીના બસમાંથી લેપટોપ ચોરી થયું હતું, જે ગુનો હજી ઉકેલાયો નથી. નાસિક રહેતી અને માધ્યમિક સ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી સુરેખાબેન દત્તાત્રેય પગાર ગુરુવારે રાત્રે દીકરી સાથે ગુજરાત રાજ્યની એસટી બસમાં બેસીને નાસિકથી સુરત આવ્યા હતા. એ અરસામાં અજાણ્યા ચોરે ક્લાર્કના બસમાંથી પર્સ તફડાવી લીધું હતું. પર્સમાં ઘરેણાં, ચેકબુક, મોબાઈલ અને રોકડા મળીને 1,56,000ની મત્તા હતી. વધુમાં દીકરી વડોદરા ખાતે જવાના હતા, પણ વેકેશનનો સમય હોવાથી બસમાં રિઝર્વેશન મળતા નાસિકથી રાજપીપળાની બસમાં બેસીને સુરત આવી ત્યાંથી બીજી બસમાં વડોદરા જવાના હતા. હાલમાં મહિલા ક્લાર્કે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પાંડેસરામાં વતનથી લઈ આવેલો તમંચો મિત્રને દેખાડતી વખતે ભૂલથી ફાયરિંગ થઈ જતા ગંભીર રીતે ઘવાયેલ યુવક અને તેના મિત્રોએ કોઈક અજાણ્યા દ્વારા તેના પર ફાયરિંગ કરાયું હોવાની વાર્તા ઉપજાવી કાઢી હતી. જોકે પોલીસની તપાસમાં યુવકની કેફિયતમાં વિરોધાભાસ જણાતા પોલીસે યુવકના મિત્ર સામે લાલ આંખ કરી હતી અને સમગ્ર પ્રકરણ ઉઘાડું પડી ગયું. પોલીસે યુવકના બંને મિત્રોની ધરપકડ કરી તેમની પાસેથી તમંચો પણ કબજે કરી લીધો હતો. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ સત્યનારાયણ નગર ખાતે રહેતા મનીષ કેસરી પ્રસાદ 3 દિવસ પહેલા પોતાના વતનથી સુરત આવ્યો હતો. અગાઉ સુરતમાં કાપડના કારખાનામાં મજૂરી કામ કરતા મનીષને શનિવારે રાત્રે પોતાની રૂમ પર હતો ત્યારે તેની રૂમમાં ફાયરિંગ થયું હતું. ગંભીર રીતે ઘવાયેલ મનીષને સારવાર માટે નવી સિવિલ ખસેડાયો હતો, જ્યાં તેણે કોઈક અજાણ્યા વ્યક્તિએ તેની રૂમમાં જઈ તેની છાતી પર નાળવાળી બંદૂક મૂકી ફાયરિંગ કર્યું હોવાની તેમજ પ્રતિકાર કરતા ગોળી જાંઘમાં વાગી ગઈ હોવાની કેફિયત રજૂ કરી હતી. તેમજ તેના મિત્ર બિપિનભાઈને અજાણ્યો ગાળો આપી નાસી છૂટ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા સામે તપાસ શરૂ કરી હતી. જોકે મનીષને થયેલી ઈજા અને તેના દ્વારા રજૂ કરાયેલી કેફિયતમાં વિરોધાભાસ જણાતા પોલીસે મનીષના મિત્ર બિપિનની ઉલટ પૂછપરછ શરૂ કરી હતી, જેમાં આખરે બિપિન ભાંગી પડ્યો હતો. 2 દિવસ પહેલા મનીષ વતનથી તમંચો લઈ આવ્યો હતો. આ તમંચો બિપિનને બતાવતી વખતે ભૂલથી ફાયરિંગ થતા મનીષ ગંભીર રીતે ઘવાયો હતો.
અને પોતે ગેરકાયદે તમંચો લઈ આવ્યો હોવાની વાત છુપાવવા માટે મનીષે તેના મિત્ર વિનોદને તમંચો છુપાવવા માટે આપીને કોઈક અજાણ્યો તેના પર ફાયરિંગ કરી નાસી છૂટ્યો હોવાની વાર્તા ઉપજાવી કાઢી હતી. પોલીસે વિનોદ અને બિપિનની ધરપકડ કરી તેમની પાસેથી તમંચો કબજે લીધો છે. આજે વિશ્વ પર્યાવરણ દિનની સુરત મહાનગરપાલિકા દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણીમાં રેલી સાથે વૃક્ષારોપણ, રોપાઓનું વિતરણ, વિવિધ લોકાર્પણ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. જે અંતર્ગત આજે સુરતને વધુ હરિયાળું બનાવવા પાલિકા દ્વારા લિંબાયત જય જોગાણી માતા રોડ પર TP 61 પર આવેલ ગાર્ડન પ્લોટમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમની સાથે વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મેયર સ્મિતાબેન શિરોયા, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા અને ગાર્ડન પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું હતું. રોપા વિતરણ કાર્યક્રમ પણ રખાયો હતો. આ કાર્યક્રમ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ, તેરાપંથ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાલિકા દ્વારા સાઉથ ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, વેસ્ટ ઝોનમાં તૈયાર કરાયેલ વિવિધ ગાર્ડનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લિંબાયત સુભાષનગર કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાઉથ ઈસ્ટ ઝોન લિંબાયતમાં આવેલ TP સ્કીમ નંબર 61 માં ફાળવાયેલ પ્લોટ નંબર 8 પર્વત પુરુષોત્તમ નગરની સામે એક કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ થતાં જ લોકો જાહેર પ્રસંગો અહીં શાંતિપૂર્ણ માહોલમાં પાલિકાના પ્રકલ્પનો લાભ લઈ શકશે. આ ઉપરાંત લિંબાયતમાં આવેલ TP સ્કીમ નંબર 41ના શાંતિકુંજ અને ચિલ્ડ્રન પાર્કનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શાંતિકુંજ અને ચિલ્ડ્રન પાર્કમાં બાળકો અને વૃદ્ધો લાભ લઈ શકશે. આ ઉપરાંત ડુંભાલ મગોબ ખાતે આવેલ લેન્ડમાર્ક ટેક્સટાઇલ માર્કેટ પાછળ સુરત પાલિકા દ્વારા તૈયાર કરાયેલ ગાર્ડનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કતારગામ સિંગણપોર ડભોલી લિંક રોડ પર નોર્થ ઝોન વિસ્તારમાં TP સ્કીમ નંબર 26માં ફાળવાયેલ પ્લોટ નંબર 141 પર ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મૌની ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. અડાજણ વિસ્તારમાં વિવિધ 5 લોકાર્પણ કરવામાં આવ્યા હતા. અડાજણ દિવાળીબાગ કોમ્યુનિટી હોલની બાજુમાં પશ્ચિમ ઝોન વિસ્તારમાં નિર્મિત દિવાળીબાગ નજીક સ્કૂલ બિલ્ડિંગની લોકાર્પણ વિધિ અને અન્ય પ્રકલ્પોની લોકાર્પણ વિધિ કરાઈ હતી. CK પટેલ સ્કૂલ અને પ્રથમ રો હાઉસની સામે શાંતિકુંજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત રાંદેર વિસ્તારમાં આવેલ દરુફળિયા ખાતે શાંતિકુંજનું લોકાર્પણ કરાયું હતું. TP સ્કીમ નંબર 30માં આંગણવાડી, UCD અને પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. પાલિકા દ્વારા નિર્મિત રાંદેર પાલનપુર વિસ્તારના એક વોર્ડ ઓફિસને ખુલ્લી મૂકવામાં આવી હતી. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત તાપી નદીના પશ્ચિમ કિનારે નહેરુ બ્રિજની બાજુના બાકી રહેલ ભાગનું ડેવલપમેન્ટ કામગીરીને આગળ ધપાવાઈ હતી. આ તમામ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર સ્મિતાબેન શિરોયા, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેશ દેસાઈ, ગૃહ નિર્માણ ઉદ્યાન સમિતિ અધ્યક્ષ રંજનબેન સરતાનપરા, ધારાસભ્યો, પાલિકા કમિશનર M. થેન્નારાસન સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરત રેલવે સ્ટેશનની આગળના ભાગમાં આવેલ VIP પાર્કિંગમાં જાહેરમાં પોલીસ કર્મી એક યુવકને માર મારતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવકને માર મારનાર પોલીસ કર્મી રેલવેની ટ્રાફિક શાખામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ વિડીયો અંગે રેલવે પોલીસ કંઈ કહેવા તૈયાર નથી. સુરત રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનનો એક યુવકને માર મારતો વિડીયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ રેલવે પોલીસનો માર મારતો વિડીયો વાયરલ થયો છે. રેલવેના VIP પાર્કિંગની અંદર પોલીસ કર્મી યુવકને માર મારી રહ્યો છે. પોલીસ કર્મી સમક્ષ આજીજી પણ કરી રહ્યો છે, પરંતુ પોલીસ કર્મી નિર્દયતાથી તેને માર મારી રહ્યો છે. યુવકને માર મારનાર પોલીસ કર્મી રેલવેની ટ્રાફિક શાખામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ વિડીયો અંગે રેલવે પોલીસ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત અનેકવિધ લોકોપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ વહીવટ પ્રત્યે પ્રજાના પ્રશ્નોનો ન્યાયિક, ચોક્કસ અને ઝડપી ઉકેલ આવે તેમજ રાજ્યના વહીવટમાં પારદર્શિતા આવે તે હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી યોજનાઓ સંલગ્ન વિભાગો દ્વારા સ્થળ પર જ ઉકેલ લાવવાના હેતુસર કોમ્યુનિટી હોલ ખાતે સુરત પાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે મેયર અસ્મિતાબેન શિરોયા, ડેપ્યુટી મેયર શંકરભાઈ ચેવલી, મ્યુનિસિપલ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો જેવા કે મહેસૂલ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ સમાજ સુરક્ષા વિભાગ વગેરે ઉપરાંત વિધવા સહાય, વૃદ્ધ સહાય, મા વાત્સલ્ય કાર્ડ, દિવ્યાંગ સર્ટી, મા અમૃતમ કાર્ડ જેવી વિવિધ રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો। જ્યારે કાર્યક્રમમાં સ્થાનિક વિસ્તારના લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો। આજે ઉધના ઝોન ખાતે પાંડેસરા કમ્યુનિટી હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયા છે। એની સાથે સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે અને આજે જે પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા કામગીરી કર્યા છે એવા કર્મચારીઓ, એવા સોસાયટીઓ, એના જે સેક્રેટરી છે અને બધા એમની સાથે જે કામદારો હતા બધાને આજે સન્માન પણ કરવામાં આવ્યું છે। અને અમારા ઝોનમાં જેટલા પણ લાભાર્થીઓ છે એને જુદા જુદા સરકારી સેવાઓ છે, કોર્પોરેશનની સેવાઓ છે એ આપવા માટેનું પણ અમારે પૂરેપૂરું આયોજન છે અને વધારેમાં વધારે લાભાર્થીઓને ત્યાંના ત્યાં તરત જ જે પણ લાભ આપવાનું છે એ લાભ આપવા માટે અમારું પૂરેપૂરું આયોજન છે અને લાભાર્થીઓ અત્યારથી લાભ લેવાનું શરૂ કરી દીધા છે। સુરત જિલ્લાના ખેડૂતોના મહેસૂલી રેવન્યુ ખાતાના વિવિધ પ્રશ્નોના નિકાલ કરવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। જેમાં જણાવ્યું હતું કે હાલ જમીનોમાં ચાલી રહેલી રીસર્વેની કામગીરીમાં મોટા પ્રમાણમાં થયેલ ભૂલો સુધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવી, વડાપ્રધાન પાક વીમા યોજના કોઈપણ સંજોગોમાં મરજિયાત કરવી, હર ખેત કો પાણી સમાન સિંચાઈ દરથી રાજ્યના કિસાનોને મળે તેવું આયોજન કરવું અને હાલ ગુજરાતમાં નવી શરત અને જૂની શરતની જમીન આવેલી છે, નવી શરતની જમીનને બિન ખેતી પ્રીમિયમ પાત્રમાંથી મુક્તિ આપવા સહિતના પ્રશ્નોની માંગ સાથે આજે જિલ્લા કલેક્ટરને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું હતું। ઠાકોરભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ સુરત જિલ્લા પ્રમુખનું દાયિત્વ છે અને કિસાનોના પ્રશ્નોને લઈને આજે આવેદનપત્ર કલેક્ટર શ્રીને આપવા આવેલા હતા અને એમણે અમારા પ્રશ્નો છે મહેસૂલ વિભાગના છે, નહેર સિંચાઈ વિભાગના છે, જીઈબીના પ્રશ્નો છે, એવા ઘણા બધા પ્રશ્નોના આવેદનપત્ર, શેરડીના સુગરનો જે શેરડીનો પ્રશ્ન છે, ઇન્કમ ટેક્સનો એ બધો છે, જમીનોની માપણી બાબતનો છે મહેસૂલ વિભાગનો, એવા બધા પ્રશ્નોની અમે આવેદનપત્ર આપ્યું અને અમને સારો પ્રતિસાદ આપ્યો છે। હા, કલેક્ટરશ્રી તરફથી અમને સારો સહકાર મળ્યો છે। પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં છેલ્લા 4 વર્ષથી ચાલ્યા આવતા રોડના પ્રશ્નોનો હજુ સુધી ઉકેલ ન આવતા આખરે રહીશો રોષે ભરાયા છે। પૂર્ણા ગામમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 4 વર્ષ પહેલા રોડ ખોદી વરાછા ઝોન દ્વારા ગટર લાઇન ફિટ કરવામાં આવી હતી। ત્યારબાદ વરાછા ઝોનના અધિકારીઓએ અહીંથી મોં ફેરવી લીધું હોય તેમ અહીં આજ સુધી નવો રોડ બનાવવાની તસ્દી લીધી નથી। જ્યારે નવી નાખેલી ગટર લાઇનમાં હવે તો ગટર ઉભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે। ચોમાસાના સમયમાં અહીં કાદવ કીચડના કારણે રહીશોને ભારે તકલીફ પડે છે। સોસાયટીના રહીશોએ નગરસેવકથી માંડી વરાછા ઝોનના અધિકારીઓને પણ રજૂઆત કરી છે, પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી, જેથી સોસાયટીના રહીશોમાં રોષ ફેલાયો છે। સીમાડા બીઆરટીએસ રોડ પર આવેલ ઉન્નતિ ફાર્મ ખાતે દુધાત, દુધાત્રા અને દુધાગરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। બાદમાં સ્નેહમિલન સમારોહમાં દીપ પ્રાગટ્ય તેમજ સમાજના ગૌરવ વધારતા મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમાજના આગેવાનો દ્વારા ચાલુ વર્ષ દરમિયાન ધોરણ 12માં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર દુધાત્રા પ્રિન્સી ભરતભાઈ જેમનું વિશેષ સન્માનનું આયોજન કરાયું હતું। તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ, રક્તદાન કેમ્પ, વિકલાંગોનું સન્માન જેવા અનેક કાર્યક્રમો કરી સમાજ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું। આ ઉપરાંત શહીદ જવાનો માટે શ્રદ્ધાંજલિ, રાષ્ટ્રગીત તેમજ 2 મિનિટ મૌનનો કાર્યક્રમ રાખ્યો હતો।
પરિવારના નાના બાળકો દ્વારા અલગ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય મહાનુભાવો વિશે બેટી બચાવો, સ્ત્રી સશક્તિકરણ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પરિવારના દરેક સભ્યો, મહિલાઓ, બાળકો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દુધાગ્રહ પરિવાર સુરત આયોજિત અમારો આ સૌ પ્રથમ સ્નેહમિલન છે અને આ સ્નેહમિલનની અંદર મોટી સંખ્યાની અંદર અમારા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત થવાના છે, કેમ કે અમે તમામ ભાઈઓ અને બહેનોને અગાઉથી આમંત્રણ કાર્ડ તેમજ તેમના ફોર્મ ભરી અને તેમની સંપૂર્ણ માહિતી એકત્રિત કરી છે. અમારા પરિવારની અંદર આજે 7,000થી પણ વધારે લોકો અહીંયા ઉપસ્થિત થશે. સ્નેહ મિલન કાર્યક્રમ કરવાનું કારણ એક જ છે કે ભાઈ સમાજ એકત્રિત થાય, સમાજની અંદર શિક્ષણ, સેવા અને સહકાર જેવા સકારાત્મક હેતુઓ છે એ હેતુઓ સિદ્ધ થઈ શકે એ માટે અમે આજે વર્ષોની મહેનત બાદ પ્રથમ સ્નેહ મિલન કરવા જઈ રહ્યા છીએ. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય દેશ વિદેશના મુખ્ય સમાચાર. ધોરાજીમાં સેલ્ફી લેવાની ઘેલછામાં યુવાન પાણીમાં ખાબક્યો, બચાવવા ગયેલો મિત્ર ડૂબી ગયો. ગુજરાતમાં 10 દિવસ સુધી ફૂટબોલ મેચ યોજાશે. રમત જગત અને બોલિવૂડની હસ્તીઓ ઉપસ્થિત રહેશે. ઉત્તર પ્રદેશના બરેલીમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 18 જણા ભડથું. મધ્યપ્રદેશમાં ખેડૂતોનો પોલીસ પર હુમલો, એએસઆઈની આંખ ફોડી 11 પોલીસ કર્મીઓ ઘાયલ થયા. અને જમ્મુ કાશ્મીરમાં સુંબલમાં સુસાઇડ એટેકના ઈરાદેથી આવેલા 4 આતંકીઓનો સફાયો. આ તમામ સમાચારો વિગતે જોઈશું. હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. ધોરાજી પાસે આવેલ ભાદર 2 ડેમમાં સેલ્ફી લેતી વેળાએ પાણીમાં પડેલા મિત્રને બચાવવા જતાં પટેલ યુવાને જીવ ગુમાવતા અરેરાટી વ્યાપી ગઈ છે. ડેમના પાણીમાં ગરક થઈ ગયેલા યુવાનનો મૃતદેહ 3 કલાકની ભારે જહેમત બાદ હાથ લાગ્યો હતો. પટેલ પરિવારના એકના એક આશાસ્પદ પુત્રના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે. માહિતી અનુસાર ધોરાજી અને આસપાસ રહેતા 5 મિત્રો રવિવારની રજામાં ફરવા માટે ભાદર ડેમ ગયા હતા. દરમિયાન ધોરાજી વોર્ડ નંબર 11ના નગરસેવક પ્રફુલભાઈ બાબરિયાનો પુત્ર ડેમના પાણી પાસે મોબાઈલ દ્વારા સેલ્ફી લઈ રહ્યો હતો. અચાનક તેનો પગ લપસતા તે પાણીમાં ખાબક્યો હતો. આ સમયે મિત્ર પાણીમાં પડતો જોઈ ધોરાજી પાસેના હિરપરા વાડીમાં રહેતો અભી વિનોદભાઈ ઠુંબર નામના પટેલ યુવાને તુરંત પાણીમાં ઝંપલાવ્યું હતું અને મિત્રને બચાવી લીધો હતો, પરંતુ અભી ડેમના ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. આ સમયે ડેમના પાણી કિનારે ઉભે રહેલા મિત્રો અભિને ડૂબતો જોઈ બૂમાબૂમ કરી હતી અને તુરંત બહાર ઉભેલા મિત્રોએ તેના પરિવારજનોને ફોન કરી જાણ કરી હતી. ધોરાજી ઉપલેટા ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરતા ચુનંદા તરવૈયાઓની ટીમ ભાદર ડેમ દોડી ગઈ હતી. દરમિયાન પાણીમાં ગરક થઈ ગયેલા અભિને શોધવા તરવૈયાઓએ 3 કલાક સુધી ડેમના પાણી ખોલ્યા બાદ મૃતદેહ હાથ લાગ્યો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં 9 થી 15 જૂન દરમિયાન અંડર 19 શ્રેણીની ફૂટબોલ મેચ યોજાવાની તડામાર તૈયારી ચાલી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દમણ, દીવ, દાદરા નગર હવેલી અને અંદામાન નિકોબાર દ્વીપ સમૂહની ટીમ વચ્ચે મેચ યોજાવાની છે. શાળા અને ક્લબમાંથી શ્રેષ્ઠ યુવા ખેલાડીઓ પસંદ કરવાની પ્રક્રિયા ગયા મહિને મુંબઈમાં સંપન્ન થયા બાદ હવે મેચની શરૂઆત થવાની છે, જેનું નામ પ્રાઇમ મિનિસ્ટર ફૂટબોલ ટુર્નામેન્ટ ઉર્જા 2017 રહેશે. રાજ્યપાલ ઓપી કોહલીની પ્રેરક હાજરી સાથે 8મી જૂનના રોજ ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ફિફા વર્લ્ડ કપ અંડર 17 ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્રતિભા પસંદ કરવા માટે આ રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા છે. તૈયાર થયેલી ટીમોને ફિફા ઉપરાંત એશિયન ચેમ્પિયનશિપમાં રમવાની તક મળવાની છે. ફૂટબોલ પ્રેમી તરીકે 1 કરોડ 10 લાખ યુવાઓનો ઉમેરો કરવાનું વડાપ્રધાનનું વિઝન સાકાર કરવા માટે યોજાનાર ઉર્જા 2017ની જવાબદારી CISFને સોંપવામાં આવી છે.
ફૂટબોલની યુવા પ્રતિભા શોધનું કામ આગળ ધપાવવા માટે કામગીરીનું સંકલન અર્ધલશ્કરી દળોને સોંપવામાં આવ્યું છે. આ પ્રસંગે ક્રિકેટર યુસુફ પઠાણ, પાર્થિવ પટેલ, શૂટર લજ્જા ગોસ્વામી, કબડ્ડીના અનેક ખ્યાતનામ ખેલાડીઓ ફૂટબોલના ખેલાડીઓને સમર્થન આપશે. આ ઉપરાંત ફિલ્મ જગતની હસ્તીઓ રણબીર કપૂર, ફરહાન અખ્તર, અભિષેક બચ્ચન, નવાઝુદ્દીન સિદ્દીકી, ગોવિંદા, અનુ મલિક જેવા કલાકારો પણ ઉર્જા કપમાં ભાગ લેશે. ઉત્તર પ્રદેશના બરેલીમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી, જ્યાં રોડવેઝ બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર બાદ આગ લાગી હતી, જે આગમાં 18 જણા બળીને ભડથું થઈ ગયા છે. આજે સવાર 16 મુસાફરોની હાલત ગંભીર છે. બાકી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઉત્તર પ્રદેશમાં આજે ગંભીર અકસ્માત ઘટ્યો હતો. દુર્ઘટના બુધરી ચેનપુર જિલ્લામાં થઈ છે. વિગત અનુસાર NH24 પર રોડવેઝ બસ દિલ્હીથી બહરાઇચ જઈ રહી હતી. બસ રોંગ સાઈડમાં ટ્રકને ટકરાઈ હતી. ટક્કર થતાં જ બસની ડીઝલ ટેન્કમાં આગ લાગી હતી, જે આખી બસમાં ફેલાઈ હતી. આગમાં બસમાં બેઠેલા 18 જણા બળીને ભડથું થઈ ગયા, જ્યારે તેમાં સવાર 16 મુસાફરોની હાલત ગંભીર છે. બાકી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. મધ્યપ્રદેશમાં ખેડૂતોનું આંદોલન વધારે હિંસક બન્યું હતું. ખેડૂતોએ આંદોલન દરમિયાન પોલીસ પર હુમલો કરી દીધો હતો. રતલામમાં પથ્થરમારાના કારણે એક ASIની આંખ પણ ફૂટી ગઈ હતી. શિહોરમાં CSP, 2 TIP સહિત 11 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. ઘણી જગ્યાએ તોડફોડ કરવામાં આવી છે. ઉજ્જૈનમાં સાંજે ભારતીય કિસાન સંઘના સભ્યો અને CM શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે મીટિંગ પણ થઈ હતી, જેમાં ખેડૂતોની ઘણી બધી માંગણીઓ માની લેવામાં આવી છે. મીટિંગ પછી સંઘ અને ખેડૂતોએ આંદોલન પૂરું કરવાની જાહેરાત કરી હતી. જોકે મોડી રાત્રે અન્ય સંગઠન કિસાન યુનિયન અને કિસાન મજૂર સંઘે જણાવ્યું હતું કે હડતાળ હજુ પણ ચાલુ છે. રતલામમાં પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, ત્યારે લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના કારણે ASI પવન યાદવની આંખ ફૂટી ગઈ હતી. બેકાબૂ થયેલી ભીડે પોલીસની 3 ગાડીઓ સળગાવી દીધી. 2 બસમાં પણ તોડફોડ કરી હતી. પોલીસે 125 લોકો સામે કેસ ફાઇલ કર્યો છે. ખેડૂતો અને CMની મીટિંગ પછી જાહેરાત કરવામાં આવી હતી. APMC બજારમાં ખેડૂતોને 50% સુધીની રોકડમાં ચૂકવણી કરવામાં આવશે. બાકી 50% રકમ RTGS દ્વારા આપવામાં આવશે. શાકભાજીને મંડી એક્ટ પ્રમાણે બજારમાં લાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરના બંદીપોરા વિસ્તારમાં સોમવારે વહેલી સવારે 4 વાગ્યે CRPFના કેમ્પ પર આતંકી હુમલો થયો હતો, જેમાં સિક્યોરિટી ફોર્સે 4 આતંકીઓને ઠાર કરી દીધા છે. આ હુમલો CRPFની 45 બટાલિયનના કેમ્પ પર કરવામાં આવ્યો. આતંકીઓ સુસાઇડ એટેક કરવાના ઈરાદાથી અંદર ઘૂસ્યા હતા. જવાનોએ 4 આતંકીઓને ઠાર કરીને ભારત માતાની જયના નારા પણ લગાવ્યા હતા. 2 દિવસ પહેલા આર્મી કેમ્પ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અનંતનાગ જિલ્લામાં શનિવારે આતંકીઓએ આર્મી કેમ્પના કાફલા પર હુમલો કર્યો હતો. કાફલા પર અનંતનાગના કાજીગુંડ વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં 2 જવાનો શહીદ થયા હતા, જ્યારે 5 ઘાયલ થયા છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના પૂંછ અને કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સીઝ ફાયર કરવામાં આવ્યું હતું. ભારત તરફથી પણ તેનો જવાબ આપવામાં આવ્યો છે. સમાચારો હવે અહીં પૂરા કરીએ અને ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. વિશ્વ પર્યાવરણ દિવસની સુરત પાલિકા દ્વારા કરાઈ ઉજવણી. તમામ ઝોનમાં યોજી જનજાગૃતિ રેલી. વરાછામાં હીરાની ઓફિસમાં જુગાર રમતા 6 વેપારીઓ ઝડપાયા. ભારત પાકિસ્તાનની મેચ મહોત્સવમાં ફેરવાય. ભાગળ 4 રસ્તે ઉજવણી ઘેલાવ પર પોલીસનો લાઠીચાર્જ. સુરત ST બસમાંથી નાસિકની મહિલા ક્લાર્કનું 1.5 લાખની મત્તાનું પર્સ તસ્કરોએ તફડાવ્યું. પાંડેસરા હાઉસિંગમાં મધરાત્રે તમંચાથી ભૂલમાં ફાયરિંગનું નાટક પકડાયું. 2ની ધરપકડ. અને સુરત પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિને ગાર્ડન સહિતના વિવિધ પ્રકલ્પોનું કરાયું લોકાર્પણ. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.